નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે લક્ષ્મીપુરા ડેરી નજીક થયેલા ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી બે રીઢા આરોપીઓને ઝડપી પાડી ₹1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સોનાની ચેન, બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 9 જૂન 2026ના રોજ બાઇક પર આવેલા બે શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાના અનુસંધાને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અશોકભાઈ ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો અને મહાવીરસિંહ ચૌહાણની ઓળખ કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી અંદાજે ₹60,000ની સોનાની ચેન, ₹1 લાખની કિંમતની બાઇક અને ₹10,000નો મોબાઈલ મળીને કુલ ₹1.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચેન સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેમની સંડોવણી ધરાવતા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જે ગત તારીખ 9/6/2026ના રોજ લક્ષ્મીપુરા જે ગામ આવ્યું છે ત્યાં ચેન સ્નેચિંગનો એક બનાવ થયો હતો, જેમાં જે ફરિયાદી છે લક્ષ્મીપુરાના રહેવાસી છે અને તેઓ જ્યારે પોતાનો બજાર રસ્તે જ્યારે જઈ રહ્યા હતા તે દરમિયાન જે બે ઇસમો છે એમના જે ગળામાં જે સોનાની ચેન હતી એને લૂંટી હતી અને પોતે લઈ ગયા હતા. આ બાબતે પોલીસ દ્વારા જે ટેકનિકલ સોર્સિસ અને સમગ્ર રૂટના જે સીસીટીવી ફૂટેજ છે એની તપાસણી કરવામાં આવી હતી અને જે બાઇક છે એને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને જે ઈસમો છે એને પણ આઈડેન્ટિફાઈ કરવામાં હતા. આ ઈસમોને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને જે ઈસમો છે એમનો ખૂબ લાંબો ગુનાહિત ઇતિહાસ રહેલો છે અને આનો અલગ અલગ ગુનાઓમાં એ લોકો પકડાયેલા પણ છે. હાલમાં જે આ બંને આરોપીઓ છે જેનું નામ છે અશોકભાઈ ઉર્ફે નિકુંજ ઉર્ફે મિતેશ ઉર્ફે નિકલો, જે આણંદનો રહેવાસી છે. તદુપરાંત મહાવીરસિંહ નટુભાઈ જાતે ચૌહાણ, જેનો તારાપુર જિલ્લો આણંદના રહેવાસી છે. બંને હું આપને જણાવું કે આ મહાવીરસિંહ ઉપર 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. તદુપરાંત જે અશોકભાઈ જે છે જે રીઢો ગુનેગાર છે અને એના પર અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અને માન્ય રેન્જ આઈજી શ્રી પરિસ્થિતિ રાઠોડ મેડમ અને માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચના દ્વારા આવા જે વણ ઉકેલાયેલા જે ગુના છે એમાં શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો પૈકી જે પાલનપુર પશ્ચિમની ટીમ છે, આર.કે. પટેલ પીઆઈ છે, એમના નેતૃત્વ હેઠળ આ બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. અત્યારે ખાસ કરીને આવા જે ઇસમો છે છેલ્લા 12 વર્ષથી ઉત્તર ગુજરાત અને સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે અને ભીડભાડવાળા વિસ્તારો છે એમાં વૃદ્ધ મહિલા અને આવા જે અશક્ત વ્યક્તિ હોય એના ટાર્ગેટ કરતા હોય છે, જેથી આ ચેન સ્નેચિંગ કરીને એમનો લોકો પીછો ના કરી શકે એ રીતનું એ લોકો આયોજન કરતા હોય છે. બનાસકાંઠા પોલીસ તરફથી આપ સર્વેને ખાસ સૂચના છે કે આ ભીડભાડવાળા વિસ્તારમાં જ્યારે પણ આપને લાગે કે આવી શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી હોય તો નવા શંકાસ્પદ ઇસમો જો આપને જણાય તો તાત્કાલિક આપ 112 અને 100 નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આભાર.